नमस्कार मित्रों, जय हिंद। हूँ છું ડીને ચૌધરી। ફરી એકવાર આપ સર્વેનું સ્વાગત છે આપ સૌની સહિયારી યુટ્યુબ ચેનલ ડીઆર ગુજરાતીમાં। તો મિત્રો, આ વિડીયોમાં ખાસ વાત કરીશું જ્ઞાન સહાયક ભરતીની જે જાહેરાત આવી છે એના અનુસંધાને અત્યારે મિત્રો જ્ઞાન સહાયકના જે ઓનલાઈન ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલી રહી છે અને જે ઓફિશિયલ એના માટે નવી વેબસાઇટ પણ બનાવી દેવામાં આવી છે। તો જે જૂની વેબસાઇટ હતી એ મિત્રો માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં છે અને અત્યારે જે જ્ઞાન સહાયક માટેની જે નવી જે વેબસાઇટ છે એ માત્ર ને માત્ર પ્રાઇમરી માટે બનાવવામાં આવી છે। તો એના વિશે સંપૂર્ણ વિગત મેળવીશું આ વિડીયોમાં। સાથે સાથે ઓનલાઈન ફોર્મ કઈ રીતે ભરવું એના વિશે પણ સંપૂર્ણ ડિટેલમાં માહિતી મેળવીશું। તો વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો। ચેનલ પર નવો તો સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પ્રેસ કરી દો। જ્ઞાન સહાયક ભરતીને લગતી સંપૂર્ણ અપડેટ આ ચેનલ પર મળતી રહેશે। તો ચાલો વિડીયો શરૂ કરીએ। તો મિત્રો, સૌથી પહેલાં તમારે જ્ઞાન સહાયક પ્રાથમિક માટેની અરજી કરવા માટેની અહીંયા જે વેબસાઇટ છે જોઈ શકો છો, PRE-GYANSAHAYAK.SSA ગુજરાત નામની લિંક ઓપન કર્યા બાદ તમને આ પ્રકારનું પેજ જોવા મળશે, જે તમે અહીંયા જોઈ શકો છો। નીચે જે પ્રાથમિક માટેનું પેજ છે એના પછી અહીંયા જે નવી વેબસાઇટ છે એ મુજબ જ્ઞાન સહાયક પ્રાથમિક માટેની અહીંયા રજિસ્ટ્રેશન લિંક આપેલી છે, એના ઉપર તમારે ક્લિક કરવાનું છે। જો તમે રજિસ્ટ્રેશન નથી કરાવેલ તો નીચે અહીંયા રજિસ્ટ્રેશન કરાવવા માટેનું ઓપ્શન છે, એના ઉપર ક્લિક કરી અને જે તમારા જે ટેટ 2 2023ના સીટ નંબર, ઈમેલ આઈડી, પાસવર્ડ, ડેટ ઓફ બર્થ, મોબાઈલ નંબર અને કન્ફર્મ પાસવર્ડ અને કેપ્ચા ટાઈપ કરી તમારે રજિસ્ટ્રેશન ઉપર ક્લિક કરી દેવાનું છે। એના પછી તમને જે મોબાઈલ નંબર છે એના ઉપર તમને ઓટીપી મળશે, ઓકે ઉપર ક્લિક કરી દેવાનું છે। અહીંયા જે તમારો રજિસ્ટર્ડ મોબાઈલ નંબર છે એના ઉપર ઓટીપી નાખ્યા પછી સબમિટ કરી દેવાનું છે, એના પછી સક્સેસ થઈ જશે। એના પછી નીચે જે તમારા પાસવર્ડ અને મોબાઈલ નંબર છે, સીટ નંબર છે એનાથી ફરીથી અહીંયા લોગિન કરવાનું છે અને લોગિન થઈ ગયા બાદ અહીંયા તમને આ રીતનો ઓપ્શન જોવા મળશે, જેના અંદરની પહેલું એપ્લિકેશન ફોર્મ છે। આ જે એપ્લિકેશન ફોર્મ ઉપર તમારે ક્લિક કરવાનું છે। ક્લિક કર્યા પછી અહીંયા જે તમને ઓકે માટેનું બટન છે એના ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે। એના પછી આગળ કોર્સની જે તમામ જે ફોર્મની વિગતો છે એ તમારે અંગ્રેજીમાં ભરવાની રહેશે। સૌપ્રથમ અહીંયા ટેટ 2ની સંપૂર્ણ માહિતી જે છે ત્યાં ઓટોમેટિક લખેલી જોવા મળશે 3 ટેબમાં। એના પછી જો તમે જ્ઞાન સહાયકની અંદર ફરજ બજાવો છો તો તમારે હા કે ના કરવાનું છે। અગાઉ જ્ઞાન સહાયક તરીકે જે શાળામાં ફરજ બજાવતા હશે તે શાળાની વિગત જોવા મળશે, જેમાં હા સિલેક્ટ કરેલું જોવા મળશે। જો ઉમેદવાર આ શાળામાં ફરજ બજાવેલ હોય અથવા તો બજાવતા હોય તો કોઈ પણ પ્રકારનો તમારે ફેરફાર નથી કરવાનો। અગાઉ જો તમે જ્ઞાન સહાયક તરીકે જે શાળામાં ફરજ બજાવેલ હશે અને બજાવતા હશો એ શાળાના તેમના વિષયની જગ્યા ઉપલબ્ધ હોય તે જ શાળામાં જ્ઞાન સહાયક તરીકે ફરીથી જોડાવા ઈચ્છતા હોય તો શાળામાંથી જ્ઞાન સહાયક તરીકે સંતોષકારક કામગીરી પ્રમાણપત્ર મેળવી અને અપલોડ કરવાનું રહેશે। ડોક્યુમેન્ટ વેરિફિકેશનના તબકે જે ફરજિયાત રજૂ કરવાનું રહેશે। જો ઉમેદવાર આ પ્રમાણપત્ર રજૂ નહીં કરે તો તેમને આ શાળા નહીં મળે। જો ઉમેદવાર હાલ જે શાળામાં જ્ઞાન સહાયક તરીકે ફરજ બજાવેલ અથવા તો બજાવતો હોય તો તે શાળામાં ફરીથી જ્ઞાન સહાયક તરીકે જોડાવા માટે આ જે પ્રમાણપત્ર ફરજિયાત અપલોડ કરવાનું રહેશે। અહીંયા જોઈ શકો છો તમને આ પ્રકારની અહીંયા વિગતો જોવા મળશે, જે તમે અગાઉ શાળામાં ફરજ બજાવો છો એ। ત્યારબાદ તમારે અહીંયા પત્ર વ્યવહારનું સરનામુંની વિગતો ભરવાની છે। એના પછી નીચે આવશો એટલે ધોરણ 12ની જે વિગતો છે એ ભરવાની રહેશે। એના પછી તમારે ગ્રેજ્યુએટની સંપૂર્ણ વિગતો ભરવાની છે। એના પછી અનુસ્નાતક ની જે લાયકાત છે એ મુજબની જે અહીંયા વિગતો ભરવાની છે। એના પછી બીએડ અથવા તો પીટીસી હોય તો એની વિગતો ભરવાની છે। એના પછી સેવ અને નેક્સ્ટ ઉપર ક્લિક કરી દેવાનું છે। એના પછી સક્સેસ આવશે એટલે તમારે ઓકે ઉપર ક્લિક કરવાનું છે। એના પછી જે તમારે ડોક્યુમેન્ટ છે અપલોડ સિલેક્ટ કરી દેવાના છે અને અહીંયા જોઈ શકો છો જે અહીંયા ફરજિયાત છે અહીંયા પૂંજડી દર્શાવે છે અને અહીંયા જે છે એ ફરજિયાત નથી। જો તમારી જોડે હોય તો ટિક માર્ક કરીને તમે અપલોડ કરી શકશો। અહીંયા આ રીતના જોઈ શકો છો ડોક્યુમેન્ટ અપલોડ કર્યા પછી વ્યૂ અને રિમૂવ બટન આપેલા છે, એમાં તમે ફેરફાર કરી શકશો, રિમૂવ કરીને નવું પણ અપલોડ કરી શકશો। એના પછી અહીંયા તમારે ટિક માર્ક કરી કન્ફર્મ બટન પર ક્લિક કરી દેવાનું છે। એના પછી તમારે આ પ્રકારનો સક્સેસનો મેસેજ આવી જશે। એના પછી એપ્લિકેશન કન્ફર્મ કર્યા પછી ફોર્મ ફિલઅપ લખેલું જોવા મળશે, અહીંયા જોઈ શકો છો। એના પછી અહીંયાથી તમે પ્રિન્ટ પણ કાઢી શકશો, છેલ્લા નંબરનો ઓપ્શન છે અને પ્રિન્ટ કાઢ્યા પછી તમને કંઈક આ પ્રકારનો એપ્લિકેશનનો નમૂનો જોવા મળશે। અહીં તમારો ફોટો હશે, બાકીની સંપૂર્ણ વિગતો પણ હશે। તો આ રીતે તમે જે તમારો જ્ઞાન સહાયક તરીકેનું ઓનલાઈન ફોર્મ બિલકુલ તમારા મોબાઈલમાં ઘરે બેઠા તમે ભરી શકશો। અને કોઈપણ પ્રકારની જો આમાં તમને ભૂલ જણાય તો નીચે કોમેન્ટ બોક્સની અંદર તમે કોમેન્ટ પણ કરી શકશો અને એનો ચોક્કસ આપણે જે તે સોલ્યુશન હોય એ આપણે મેળવીશું। અને આ જે પીડીએફ છે આ પીડીએફ તમને આપણા ટેલિગ્રામની અંદર મળી જશે અને લિંક ક્યાંથી મેળવવી તો એ પણ આપણે જોઈ લઈએ।
તો મિત્રો આની ઓફિશિયલ લિંક મેળવવા માટે DR ગુજરાતીની જે ઓફિશિયલ અહીંયા જોઈ શકો છો વોટ્સઅપ ચેનલ છે, સાથે સાથે ટેલિગ્રામ ચેનલ છે, એની અંદર મેં અત્યારે લિંક મૂકી દીધી છે. જેવું તમે આ લિંક ઉપર ક્લિક કરશો એટલે સીધી વેબસાઇટ ઓપન થઈ જશે. તો અહીંયા જે વોટ્સઅપમાં લિંક આપેલી છે એના ઉપર આપણે ક્લિક કરીએ છીએ. ક્લિક કર્યા પછી તમે જોઈ શકો છો અહીંયા જે PRE જ્ઞાન સહાયક નામની જે ઓફિશિયલ વેબસાઇટ છે આ જોઈ શકો છો ઓપન થઈ ગઈ છે. અને એના પછી તમે નીચે આવશો એટલે અહીંયા રજિસ્ટ્રેશન માટેની લિંક આપેલી છે. આ લિંક ઉપર ક્લિક કર્યા પછી જે રીતે આપણે દર્શાવ્યું છે એ રીતે તમે સંપૂર્ણ ફોર્મ ફિલઅપ કરી શકશો. તો ફરી મળશો નવી અપડેટ સાથે નવા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. થેન્ક્સ ફોર વોચિંગ એન્ડ સબસ્ક્રાઇબ માય યુટ્યુબ ચેનલ DR ગુજરાતી ફોર મોર અપડેટ. થેન્ક યુ.